રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. પીજીવીસીએલ વડી કચેરી અને સર્કલ ઓફિસની સૂચના મુજબ ધોરાજી શહેરમાં પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા પહેલા ઉપલેટા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે તમામ જગ્યાએ વર્કિંગમાં આવતા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં વિસ્તારોમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરીના ભાગરૂપે આજરોજ ઉપલેટાના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને દુકાનોમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે ઉપલેટામાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવેલ અને આ સ્માર્ટ મીટર જે અપડેટ વર્ઝન છે, નવા અને જૂના મીટરમાં કોઈ ફરક નથી અને આ સ્માર્ટ મીટર માર્યા બાદ ગ્રાહકો માટે સરળ બની જશે એવું ઉપલેટા પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી પાઘડા નિકુલ ચંદ્રવાડિયા સ્કૂલ બોર્ડ ચેરમેન આજરોજ પીજીવીસીએલ દ્વારા જે ગવર્મેન્ટ દ્વારા જે વાત છે સ્માર્ટ મીટરની, તો આજે અમારી સ્થળ ઉપર અમારી દુકાને સાહેબ શ્રી દ્વારા એનો સ્ટાફ લગાવવામાં આવેલ છે. તો વાત કરીએ તો સ્માર્ટ મીટર જે શું છે એના માટે, તો સ્માર્ટ મીટર દ્વારા જે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જ્યારે બિલ ભરતા હોય ત્યારે આપણે ક્વેરી હોય છે કે મારે આટલું બધું બિલ કેમ છે, શેનું ક્યાંનું બિલ છે. તો સરકાર દ્વારા નવી ટેકનોલોજી દ્વારા નવા ટૂંકમાં થીમથી એક ટૂંકમાં તમે કેટલો ઉપયોગ કર્યો છે, આજનો તમારો ઉપયોગ કેટલો થયો છે અને કઈ ઇવેન્ટ, માનો કે તમારે ફ્રીજ હોય, ટીવી હોય, વોશિંગ મશીન હોય, એસી હોય, એ તમારો કેટલો ઉપયોગ, માનો 1 કલાકમાં કેટલા યુનિટ લે છે, તો એના માટે તમને તમારા ફોનની એટલે ટૂંકમાં ફોનમાં તમને હું એસવી પાગડા, નાયબ ઇજનેર ઉપલેટા શહેર પીજીવીસીએલ. આજરોજ વડી કચેરી તેમજ અમારી સર્કલ ઓફિસની સૂચના મુજબ જે ઉપલેટા શહેરની અંદર પ્રથમ અમે સરકારી ઓફિસોની અંદર સ્માર્ટ મીટરની ઇન્સ્ટોલેશન કરવાની કામગીરી હતી જે પૂર્ણ થઈ ગયેલ છે અને હવે દરેક કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનો છે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરીની શરૂઆત કરેલ છે. એ અંતર્ગત આજે કોલકી રોડ ઉપર આપણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકુલભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા, એની હસ્તકની જે દુકાનો છે ત્યાં સ્માર્ટ મીટર બદલવાની કામગીરીની શરૂઆત કરેલ છે. સ્માર્ટ મીટરની જો વાત કરીએ તો જેમ નવા એન્ડ્રોઈડ સિસ્ટમના આપણે ફોન છે એની અંદર વિવિધ એપ્લિકેશનો મારફત આપણે ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થયેલ છે, તેમ આ સ્માર્ટ મીટરની અંદર પણ એની એક મોબાઈલ એપ્લિકેશન આવે છે જેના